લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે ત્યારે પંચમહાલ લોકસભા બેઠક પર ખાસ ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ આ ગાયત્રી યજ્ઞમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ભાજપના મહિલા કાર્યકર્તાઓ દ્વારા રાજપાલસિંહ જાદવ પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી। કાલોલના ગાયત્રી મંદિરે યોજાયેલા આ ગાયત્રી યજ્ઞમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા। ઉલ્લેખનીય છે કે દેશભરમાં 7 તબક્કામાં મતદાન યોજાયું હતું। ચૂંટણી પંચ અનુસાર પહેલા તબક્કામાં 66.14%, બીજા તબક્કામાં 66.71% અને ત્રીજા તબક્કામાં 65.68% મતદાન થયું હતું। ચોથા તબક્કામાં મતદાનની ટકાવારી સૌથી વધારે 69.16% રહી હતી। પાંચમા તબક્કામાં 62.20% અને છઠ્ઠા તબક્કામાં 63.36% મતદાન થયું હતું, જ્યારે સાતમા તબક્કામાં 59.54% મતદાન થયું હતું, જેના આજે પરિણામ જાહેર થઈ રહ્યા છે। આજે કાલોલ ખાતે ગાયત્રી મંદિરની પવિત્ર ભૂમિ પર જ્યારે ગાયત્રી યજ્ઞ કરવામાં આવ્યો છે, જે જ્યારે ત્રીજી વાર આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાન બનવાના છે, ત્યારે દેશના વિકાસ માટે, રાષ્ટ્રના નિર્માણ માટે અને રાજકોટમાં જે બનાવ બનેલ છે તે સદગત આત્માઓને શાંતિ માટે યજ્ઞ કરવામાં આવ્યો છે। તે બદલ સર્વે જે યજ્ઞ કર્યો છે એ સર્વેનો અહીંયાથી હું આભાર વ્યક્ત કરું છું। લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે ત્યારે પંચમહાલ લોકસભા બેઠક પર ખાસ ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ આ ગાયત્રી યજ્ઞમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ભાજપના મહિલા કાર્યકર્તાઓ દ્વારા રાજપાલસિંહ જાદવ પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી। કાલોલના ગાયત્રી મંદિરે યોજાયેલા આ ગાયત્રી યજ્ઞમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા। ઉલ્લેખનીય છે કે દેશભરમાં 7 તબક્કામાં મતદાન યોજાયું હતું। ચૂંટણી પંચ અનુસાર પહેલા તબક્કામાં 66.14%, બીજા તબક્કામાં 66.71% અને ત્રીજા તબક્કામાં 65.68% મતદાન થયું હતું। ચોથા તબક્કામાં મતદાનની ટકાવારી સૌથી વધારે 69.16% રહી હતી। પાંચમા તબક્કામાં 62.20% અને છઠ્ઠા તબક્કામાં 63.36% મતદાન થયું હતું, જ્યારે સાતમા તબક્કામાં 59.54% મતદાન થયું હતું, જેના આજે પરિણામ જાહેર થઈ રહ્યા છે। આજે કાલોલ ખાતે ગાયત્રી મંદિરની પવિત્ર ભૂમિ પર જ્યારે ગાયત્રી યજ્ઞ કરવામાં આવ્યો છે, જે જ્યારે ત્રીજી વાર આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાન બનવાના છે, ત્યારે દેશના વિકાસ માટે, રાષ્ટ્રના નિર્માણ માટે અને રાજકોટમાં જે બનાવ બનેલ છે તે સદગત આત્માઓને શાંતિ માટે યજ્ઞ કરવામાં આવ્યો છે। તે બદલ સર્વે જે યજ્ઞ કર્યો છે એ સર્વેનો અહીંયાથી હું આભાર વ્યક્ત કરું છું।